કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે। આવી જ એક સત્ય ઘટના સામે આવી છે। જૂનાગઢ માંગરોળ શહેરમાં એક બહેન કે જેઓને હૃદય ફેફસા બંધ થતા પ્રથમ માંગરોળ સારવાર આપી એકદમ ઇમરજન્સી હાલતમાં વધુ સારવાર માટે કેશોદ સાંગાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટર ભગવાન છે તેવી કહેવત સત્ય સાબિત કરી હોય તેમ મરણની ઘડીએ ગણાતી હતી। તે સમયે ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા તાત્કાલિક સારવાર કરી ફરીવાર જિંદગી આપી તેવું કહેવામાં પણ વાંધો નથી, કારણ કે કહેવત છે કે બચાવનારો ઉપરવાળો છે અને અહીં ભગવાનની મદદથી ડોક્ટર રાજેશ સાંગાણીએ ફરી એકવાર ડોક્ટર ભગવાનના રૂપ છે તેવું સાબિત કર્યું હતું। મિત્રો ગુડ મોર્નિંગ। આ પેશન્ટની વાત એટલે કરું છું કે ઉપરવાળાએ જો જિંદગી આપી હોય તો બચવા માટેના ઘણા બધા ઉપાય મળે છે। આ એક રમાબેન પેશન્ટ છે, રમાબેન વાઘેલા, આપણા મુકેશલાલના વાઇફ છે। 58 વર્ષની ઉંમર અને માંગરોળથી આવ્યા હતા। ત્યાંથી જ્યારે નીકળ્યા ત્યારે મને ત્યાંથી ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો કે આનું હૃદય ફેફસા બધું બંધ થઈ ગયું છે અને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર છે। તો મિત્રો એને ત્યાંથી અહીંયા પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા પણ એ ટાઈમે હાજર નહોતી કે આટલી ઝડપથી પહોંચાડી શકે। તો આપણા આપ સૌ જાણો છો એવા વેલજીભાઈ મસાણી માંગરોળના, એણે તાત્કાલિક મુકેશભાઈના ફોનથી વેન્ટિલેટરવાળી ગાડીની વ્યવસ્થા કરી, તાત્કાલિક અર્જન્ટ અહીંયા મોકલ્યા। અહીંયા પહોંચ્યા પછી ઇવન મિત્રો મારી ગેરહાજરીમાં પણ અમારી અહીંયા ડૉક્ટરોની ટીમ છે, ડૉક્ટર વિહાર, ડૉક્ટર શ્રુતિ, આ ડૉક્ટરોની ટીમે પણ ખૂબ મહેનત કરી, તનતોડ મહેનત કરી અને પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખ્યું। લગભગ 3 કે 4 દિવસે એ પેશન્ટમાં 10% શ્વાસ આવ્યો। 10% શ્વાસ આવ્યા પછી જીતુ છે, આપણા એક ડૉક્ટર પીઆઈ સાહેબ છે, એ બધાની ખાસ ભલામણ, આર્થિક સહયોગ, થોડી ઘણી મદદ, મોટિવેશન, બધાની મદદથી આ પેશન્ટ આજે 10 દિવસના અંતે વેન્ટિલેટરમાંથી બહાર આવી અને આજે એને રજા આપીએ છીએ મિત્રો। તો આવા દર્દી કે જેનું આવ્યા ત્યારે હૃદય બંધ, ફેફસા બંધ, શ્વાસ બંધ, કિડની ફેલ, લીવર ફેલ અને મગજના કોમામાં, અને આવા 10 દિવસના અંતે જો આ પેશન્ટ બહાર આવતું હોય તો આ બધાની દુઆ, આ બધાની મદદ અને કંઈક ચમત્કારના રૂપે જ બહાર આવે એ આપણે તો ક્રેડિટ કે જસ લેવાની વાત છે, પણ હકીકતે રમાબેનની જિંદગી હશે એટલે એ બચ્યા। તો મિત્રો આ આપના ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન કે આપનું ફેમિલી અહીંથી રાજી ખુશીથી દર્દીને સાજા થઈને ઘરે લઈ જાઓ છો। થેન્ક યુ।